હેલો વિદ્યાર્થી મિત્રો, તમારું અમારી એમજે ક્લાસીસ ચેનલમાં સ્વાગત છે। આજે આપણે ધોરણ 9 ના અસાઇનમેન્ટ 2024 નું સોલ્યુશન કરીશું, જેની અંદર વિભાગ બી માં પ્રકરણ નંબર 7 ની વાત કરીશું કે પ્રકરણ નંબર 7 માં કઈ રીતે તમારે દાખલાઓ ગણવા અને પરીક્ષામાં પૂછાય તો તમે કઈ રીતે ગણી શકો। ચલો આપણે આગળ વધીએ। ઓકે વિદ્યાર્થી મિત્રો, આગળ વધતા પહેલા હું તમને એટલી વસ્તુ જરૂર કહીશ કે જો તમે મારી ચેનલમાં નવા હોય તો એને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને તમારા જેવા વિદ્યાર્થી મિત્રો સુધી એને શેર કરજો, જેથી કરીને અમારા તમામ દાખલાઓ બીજા વિદ્યાર્થી સુધી પહોંચી શકે। ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો જોઈએ। દાખલા નંબર પહેલો શું કહે છે, ચલો। ત્રિકોણ PQR માં ખૂણો Q અને R मतलब Q बराबर R છે। જો PQ બરાબર 6 સેમી QR બરાબર 9 સેમી હોય તો ત્રિકોણ PQR ની પરિમિતિ શોધો। ચલો હવે આવો દાખલો પૂછે ને એટલે બધાએ શું ધ્યાન રાખવાનું, પહેલા આકૃતિ ખાસ દોરવાની। હવે આની અંદર તમે દોરો તો તમને શું કીધું હતું કે ખૂણો Q બરાબર ખૂણો R છે, મતલબ બંને ખૂણાના માપ સરખા છે અને તમને અંદર કીધું છે તો આપણે P લખીએ, અહીંયા Q લખીએ અને અહીંયા લખીએ તો આ બંને ખૂણા સરખા છે, જ્યારે આ ખૂણો અલગ છે। ઓકે, એટલે આ બે ખૂણા સરખા હોય એટલે આ બે બાજુ સરખી થાય। કેવી થાય? સરખી। યાદ રાખજો, જે ખૂણો સરખો હોય ને એની સામેની બાજુ, મતલબ જે ખૂણો સરખો છે એની ઉપરની જે બાજુ રહે ને એ જ બે સરખી થાય। તો અંદર તમને આપેલું છે, જો અંદર શું કીધું છે PQ એટલે કેટલા આપ્યા છે 6, પછી તમને શું આપ્યા છે QR। મેં કીધું ફરીથી યાદ રાખજો કે આ બંને સરખા છે એટલે આનું માપ 6 હોય તો આનું માપ કેટલું થાય 6। તો આ બતાવવાનું કે PQ બરાબર શું થાય PR, એનો મતલબ PQ બરાબર 6 હોય તો PR બરાબર કેટલા થાય 6। હવે તમને ત્રિકોણની પરિમિતિ આરામથી આવડશે, જે તમારે આની પહેલાના ધોરણ 8 માં આવતી હતી, 7 માં આવતી હતી, 6 માં આવતી હતી। પરિમિતિ એટલે બધી બાજુનો સરવાળો। તો અહીં લખીએ ત્રિકોણ PQR ની પરિમિતિ બરાબર શું થાય તો 6 + 9 + 6, રેડી? 6 દુ 12, 12 ને 8 20 ને 1 21, તો તમારી પરિમિતિ કેટલી આવશે 21। અહીં તમારો દાખલો પહેલો પૂરો થાય, તમારો 21 જવાબ આવી ગયો છે। ચલો આના પછીનો દાખલા નંબર બીજો જોઈએ। ચલો દાખલા નંબર બીજામાં શું કહે છે ચેક કરીએ। ચલો જો ખૂણો A બરાબર 90, AB બરાબર 80 હોય તેવો કાટકોણ ત્રિકોણ ABC છે, જો ખૂણો B અને C શોધો। જો સાંભળજો, આ વિશે દાખલો છે। કાટખૂણો આવે ને એટલે હંમેશા આવી આકૃતિ દોરવાની, રેડી? આ કાટખૂણો મેં બનાવ્યો। હવે કાટખૂણો કયો હતો તો A, એનો મતલબ આ B આપી શકો ને C આપી શકો। આ કાટખૂણો છે તો આ બંને ખૂણાનું માપ કઈ રીતે ખબર પડે, તો એના માટે તમને એક વસ્તુ આપેલી છે કે AB બરાબર શું છે AC, મતલબ AB બરાબર શું છે AC। તો આ બંનેના માપ સરખા થયા એટલે કે આ બે ખૂણા કેવા થયા સરખા। તો તમે બતાવી શકો આયા કે ત્રિકોણ ABC માં ખૂણો A બરાબર કેટલો છે 90° છે, જેની અંદર ખૂણો B બરાબર ખૂણો શું થાય C। હવે આપણે બતાવી શકીએ બે ખૂણા સરખા છે એટલે B ની જગ્યાએ તમે C મૂકી શકો અને C ની જગ્યાએ B મૂકી શકો। તો ચલો આપણે લખીએ કે ખૂણો A વત્તા ખૂણો B વત્તા ખૂણો C। હવે તમને બધાને ખબર છે કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય, ચતુષ્કોણો તેના ચારે ખૂણાનો સરવાળો 360 થાય। હવે A નું માપ તો તમને આપેલું જ હતું 90, હવે B નું નથી આપ્યું તો B ને હું એમ રહેવા દઉં, C ની જગ્યાએ હું B મૂકી શકું અથવા B ની જગ્યાએ C મૂકી શકો, ગમે એક જગ્યાની ચેન્જ કરવાની, બે જગ્યા ચેન્જ ન થાય। અહીં B મૂકી દીધા બરાબર 180, એટલે કે ખૂણો 2 વખત B બરાબર શું આવશે 180 - 90, એટલે 2 વખત B બરાબર શું થશે 90, એટલે ખૂણો B બરાબર 90 ભાગ્યા 2 કરો એટલે કેટલા આવ્યા 45। હવે ખૂણા B નું માપ 45 થયું તો ખૂણા C નું માપ કેટલું થાય 45। જોઈ શકો તમને બે નો આન્સર મળી ગયો છે। ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે એના પછીનો દાખલો છે દાખલા નંબર ત્રીજો। આ લખીને આવજો તમારી નોટબુકમાં। ઓકે ચલો નેક્સ્ટ। ચલો એની અંદર શું કીધું છે ખાસ કરીને તો દાખલા નંબર ત્રીજા ની અંદર તમને આપેલું છે કે ત્રિકોણ PQR માં PQ બરાબર PR છે, જો ખૂણો Q બરાબર 48 હોય તો P અને R શોધો। આ એના જેવો દાખલો છે જે દાખલા નંબર બીજો ગણે એના જેવો। ચલો જોઈએ, ત્રિકોણ PQR છે તો અહીંયા આપણે ત્રિકોણ PQR લખો PQ અને R, જેની અંદર તમને કીધું છે કે PQ બરાબર PR છે। જો સાંભળજો, PQ બરાબર PR એટલે આ બે બાજુ સરખી હોય એટલે આ બે ખૂણા સરખા થાય, જે બે બાજુ સરખી હોય એની સામેના ખૂણા સરખા થાય, એ મગજમાં ફિટ કરી નાખો। તો Q બરાબર ખૂણો R થયો અને બીજું તમને શું આપ્યું PQ બરાબર શું આપ્યા
PR. હવે તમે જોઈ શકો છો તમને શું કીધું છે ખૂણો Q બરાબર તમને આપેલા છે કેટલા છે 48. હવે આનું માપ 48 હોય તો આનું માપ કેટલું થાય 48 થાય કે ન થાય? રેડી? તો હવે તમારે કયો ખૂણો ગોતવાનો છે? તો આપણે R ખૂણો તો આપણને મળી ગયો તો આપણે P ખૂણો જ ગોતવાનો છે. તો ચલો જોઈએ. તો અહીં લખવાનું ત્રિકોણ PQR ના તમામ ખૂણાનો સરવાળો 180 થાય છે. તો અહીં લખવાનું શું ખૂણો P વત્તા ખૂણો Q વત્તા ખૂણો R બરાબર 180. હવે P નું માપ તો તમને નથી આપ્યું, R Q નું આપેલું હતું કેટલું હતું 48 અને આનું કેટલું હતું 48 બરાબર 180. તો ખૂણો P બરાબર શું થાય 180 માઈનસ 96. હવે P બરાબર તો બંનેની બાદબાકી કરી નાખવાની 180 માંથી તમે 96 કાઢો. ચલો આની પર 10 કો, આની પર 7, 10 માંથી 6 જાય એટલે 4, આની પર 17, આની પર 0, 17 માંથી 9 કાઢો એટલે કેટલા વધશે 8. એટલે તમારો જવાબ શું આવ્યો 84. ઓકે ચલો જોઈ લઈએ આપણે. ચલો તમારો આન્સર P બરાબર 84 આવી ગયો અને R બરાબર મેં તમને ગોતીને દીધા હતા કે R બરાબર તમને કેટલા મળ્યા હતા 48. રેડી? ચલો આ રીતે જોઈ લેજો, દાખલો અઘરો નથી. ચલો આગળ નેક્સ્ટ એના પછીનો દાખલા નંબર 4. ચલો દાખલા નંબર 4 માં શું કહેવા માંગે છે ચલો જોઈએ. તો એની અંદર તમને કીધું છે કે ત્રિકોણ ABC બરાબર ત્રિકોણ XYZ. જો સાંભળજો પહેલા આપણે બે ત્રિકોણ દો નાખી, ત્રિકોણ A B અને C, ત્રિકોણ X Y અને Z આ બંને એકરૂપ છે. એકરૂપ એટલે આના બરાબર આ ખૂણો થાય એટલે કે ખૂણો A બરાબર ખૂણો X, ખૂણો B બરાબર ખૂણો Y, ખૂણો C બરાબર ખૂણો Z. આ યાદ રાખજો. હવે તમને અંદર શું આપેલું હતું? તો તમને અંદર કીધું છે કે A વત્તા B બરાબર કેટલા છે? તો 105. તો તમારે કયો ખૂણો ગોતવાનો છે? Z, મતલબ આ ખૂણો. હવે આ ખૂણો ત્યારે જ મળે કે જ્યારે તમારી પાસે C હોય. આ ખૂણો મળે ને એટલે તમને આ ખૂણો મળી જ જવાનો છે. તો આપણે લખીએ ખૂણો A વત્તા ખૂણો B વત્તા ખૂણો C બરાબર 180 થાય. હવે AB ની જગ્યાએ કેટલા મૂકી દેવાના? 105 વત્તા ખૂણો C બરાબર 180 આવ્યા. હવે 105 ને સામે લઈ લ્યો તો 180 માઈનસ 105 એટલે કે C બરાબર તમને કેટલા મળશે 75. હવે C બરાબર 75 મળ્યા તો Z બરાબર કેટલું મળે 75 એટલે તમને Z ખૂણાનો માપ મળી ગયો. રેડી? તમારો જવાબ 75 આવી ગયો છે. ઓકે વિદ્યાર્થી મિત્રો જોઈ લેજો, ખાલી આટલું જ તમારે કરવાનું રહેશે. હવે આના પછીનો દાખલો જોઈએ, દાખલા નંબર 5. ચલો દાખલા નંબર 5 વિશે આગળ વધી. શું કહે છે? તો ત્રિકોણ ABC બરાબર ત્રિકોણ PQR હોય તો ખૂણો A બરાબર 50, B બરાબર 75 તો R શોધો. આ એના જેવો જ દાખલો છે. પહેલા આપણે ત્રિકોણ દોર નાખી. ચલો A B અને C. અહીંયા આપણે બીજો ત્રિકોણ દોર નાખી. શું ત્રિકોણ હતું નામ? PQR, P Q અને R. રેડી? તો તમે જોઈ શકો છો. હવે તમને ખબર છે કે A બરાબર કયો ખૂણો થાય? P. B બરાબર કયો ખૂણો થશે? C. અને સોરી B બરાબર Q અને C બરાબર કયો ખૂણો થશે? R. આ જો નિશાની કરી યાદ રાખજો. જે નિશાની કરી છે એ નિશાની હરખી થાય. હવે આપણે શું ગોતવાનું છે? આ ખૂણો. તો આ ખૂણો ક્યારે મળે? જ્યારે આપણને C મળે ત્યારે એ ખૂણો મળી જાય. તો આપણને અંદર બે ખૂણા રમા બાયપાસ છે. લખીએ કયો ખૂણો ગોતવાનો છે આપણે? R. તો આ લખીએ ખૂણો A વત્તા ખૂણો B વત્તા ખૂણો C બરાબર કેટલા થાય? 180. હવે A બરાબર કેટલા આપ્યા હતા? 50. B બરાબર કેટલા આપ્યા છે? 75 વત્તા C બરાબર આપેલા નથી. તો ખૂણો C બરાબર 180 માંથી આ બંનેનો સરવાળો બાદ કરો. 5 ને 5, 7 ને 5 12, 125 આવ્યા. તો C બરાબર કેટલા આવશે? 180 માંથી 125 કાઢી નાખો એટલે તમારો જવાબ કેટલો આવશે? 55. એટલે કે જો C બરાબર 55 હોય તો R બરાબર કેટલો થાય? 55, કેમ કે બંને ખૂણા કેવા છે? એકરૂપ. ચલો આવી ગયો છે જવાબ. રેડી? સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? ચલો આપણે આગળ વધીએ. એના પછીનો દાખલો, દાખલા નંબર 6. ચલો દાખલા નંબર 6 માં શું કહેવા માંગે છે? તો ચલો અંદર જોઈએ. એમાં ત્રિકોણ ABC માં જો આ દાખલો આપણે સૌથી પહેલા ગણ્યો તો એના જેવો રહ્યો. A B અને C માં જેની અંદર તમે કીધું છે કે AB બરાબર AC છે. AB બરાબર AC. હવે હમણાં જ તમે અંદર જો આ બે બાજુ સરખી હોય તેની સામેના બે ખૂણા કેવા થાય? સરખા. આ સરખો ના સરખો. સમજાયું? તો હવે શું કરવાનું? જો તમને અંદર આપેલું છે કે ખૂણો A બરાબર 50 આપ્યું છે, જ્યારે ખૂણો B અને શું ગોતવાનો છે? ખૂણો C. હવે B અને C કેવા છે? સરખા છે. તો આપણે બતાવી શકીએ
કે ભાઈ AB બરાબર જો AC હોય તો ખૂણો B બરાબર ખૂણો શું થાય C. તો આપણે લખીએ ખૂણો A વત્તા ખૂણો B વત્તા ખૂણો C બરાબર 180. હવે જે A ની માપ તમને આપ્યું હતું કેટલું હતું 50, B નું માપ એમ નામ વત્તા ખૂણો B બરાબર 180. હવે B કેટલી વાર આવ્યો 2 વખત તો 50 વત્તા 2 વખત ખૂણો B બરાબર 180 50. હવે માની લો 50 ને સામે લઈ લે એટલે 2 વખત ખૂણો B બરાબર 180 માઈનસ 50 2 વખત ખૂણો B બરાબર 130 એટલે કે ખૂણો B બરાબર કેટલા આવે 130 ભાગ્યા 2 એટલે કે કેટલા આવ્યા 65. હવે જો ખૂણા B નું માપ 65 હોય તો ખૂણા C નું માપ કેટલું થાય 65. અહીંયા લખ નાખી ખૂણો B બરાબર ખૂણો C બરાબર કેટલા આવશે 65. ચલો તમારો જવાબ આવી ગયો છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આને નોટબુકમાં તમારે ઉતારી નાખજો. જો ન સમજાય તો મને કોમેન્ટ્સમાં તમે જણાવી શકો છો. ઓકે મિત્રો, અહીંયા તમારો દાખલા નંબર 6 પૂર્ણ થાય છે. હવે તમને આના પછીનું ચેપ્ટર એના પછીના વિડીયોમાં મળી જશે. જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને તમારા જેવા વિદ્યાર્થી મિત્રો સુધી એને આગળ વધારો, શેર કરો, જેથી કરીને તમામ પ્રકારના દાખલાઓ શીખી શકે. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.